મોકલાવું મારા વાલા, આમાં વીઘા વેસાઈ જાય મોકલાવામાં મારા વાલા. નમસ્કાર મિત્રો, હું દુબઈની અંદર, દુબઈનું નામ પડે એટલે આપણે સોનું યાદ આવે. તો અત્યારે હું સોનાની મજા એટલે કે ગોલ્ડ શોપ ગેટ નંબર 1ની બારોબાર ઊભો છું. તો આપણે આ વિડીયોમાં જોશું કે દુબઈની અંદર ગોલ્ડનો ભાવ એટલે કે સોનાનો ભાવ શું છે, કેવા સોનાનું જે અહીંયાની સૌથી મોટામાં મોટી સોનાની વીંટી અહીંયા છે તે સામે જ છે. હું તમને આખું માર્કેટ છે સોનાની તમને આ વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. આ વીંટી ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. હીરા સાથે આ વીંટીનો વજન 58 કિલો છે, જે ગિનીસ કે આવડી મોટી વીંટી આખી દુનિયામાં ક્યાંય નથી. આપ જોઈ શકો છો, જે તમે આમાં ગેટની અંદર જ એન્ટર થાવ એટલે પહેલી જ આ વીંટી આવી જાય. ત્યારબાદ સોનાના કપડાં, આપણે સોનાના ઘરેણાં પહેરતા હોય પણ આખા સોનાના કપડાં છે. ત્યારબાદ ફરી પાછા બાજુમાં પણ કપડાં છે. તો આવી જ કંઈક અલગ અલગ વસ્તુ આખું આ દુબઈની સોના માર્કેટ છે એમાં હું તમને બતાવીશ. આખી સોનાની માર્કેટ જે દુબઈમાં બંને બાજુ આખું સોનાની જે ઘરેણાઓ છે તેની જ આખી દુકાનો બંને બાજુ આવેલી છે. ગોલ્ડ શોપમાં આપણે અત્યારે જઈ રહ્યા છે. તો 1 બાય 1 જે એટ્રેક્ટિવ એટલે કે કંઈક અલગ વસ્તુ આવે એ હું તમને બતાવીશ, કે જ્યાં આ સોનાની બજારમાં દેશ વિદેશના સહેલાણીઓ આવે અને આ જે ડાયમંડ્સ ને બધું વીંટીઓને જોઈને આખો ચકિત થઈ જાય. નેકલેસ ને અંગૂઠી ને બધું વીંટી, આવી તો ઘણી બધી વસ્તુઓ છે. આગળ હું તમને બતાવું. હા જોઈ લો, ઝુમણા કંઈક અલગ જ ડિઝાઇન અહીંયા ઝુમણાની. આ ઘડિયાળું તમે જે જોઈ રહ્યા છો તે બધી સોનાની ઘડિયાળું છે. ઘરેણા હોય તો આવાઓ, જોઈ લ્યો, પૂરા શરીરને ઢાંકી દે એવા બધા ઘરેણા. અને સોનાની કટાર, હમણાં કટાર વાળું ગીત છે ને એ ફેમસ થયું. સોનાની કટાર આખી. આખા કપડા સોનાના. ત્યારબાદ મોઢે મુગટ, ઉપર આખું છત્ર જેવું, પછી નીચે નેકલેસ, અંડર ગાર્મેન્ટ્સ પણ સોનાની. હા ભાઈ, દુબઈના શેખ છે તે પોતાના બધા શોખ સોનાથી પૂરા કરે. આપણે બધા જાણીએ છીએ. તો એના થોડાક નમૂના આપણી સામે પ્રદર્શિત છે કે જે વેચાવમાં છે. એક જોવો ને એક ભૂલો, એવા બધા એક ચડિયાતા જે સોનાના ઘરેણાઓ આવે છે. કોઈ પણ જોવે એના મોઢામાંથી નીકળી જાય વાવ. અહીંયા યાદ આવ, મોકલાવું મારા વાલા, આમાં વીઘા વેસાઈ જાય મોકલાવામાં મારા વાલા. અગાઉ 2 વખત આવ્યો, ત્યાં વચ્ચે વસ્તુ છે ને એ પહેલાં નહોતી, આ વખતે નવી એડ થઈ છે. નીચેના ઘરેણા પણ અલગ અલગ ડિઝાઇનના કામ કરીને ખૂબ બધા છે. પણ આ વસ્તુ કાંઈક નવીન જોવા મળી. આ કપડાનો ડ્રેસ છે સોનાનો છે, અલગ ડિઝાઇન આખી. હજી ચાલુ જ છો, ક્યારના એમને આપણે જોઈએ છીએ. આમ કેટલી દુકાનો ફરી લીધી, કેમ કે આવી વસ્તુ દરેક દુકાને બે ત્રણ હોય. અમુક દુકાનોમાં હોય, અમુક દુકાનોમાં ન હોય.
તો આ જે આજુબાજુની દુકાનો છે તો આ બધું હજી અત્યારે એમનેમ છે. હજી આમાં એક ગલી આમ જાય, એક ગલી આમ જાય. અહીંયા ચોક પડ્યો છે. આપણે સીધા ગેટ નંબર 2 બાજુ જાશું, કેમ કે આ ચોકમાંથી હું તમને ઊભીને બતાવું તો આમાં તો હજી હવે થોડીક જ દુકાનો છે ને આમાં પણ હજી છે થોડું ઘણું, પણ આ આવ્યા હજી ખૂબ લાંબુ હતું. તો આવી કાંઈક છે દુબઈમાં સોનાની બજાર, અને સહેલાણીઓ અહીંયા આખા વિશ્વમાંથી ફરવા માટે આવે છે. અને જે એટ્રેક્શન છે દુબઈનું ખૂબ જ જોવાલાયક, ખૂબ મજા આવે એવું દુબઈ. આની ખૂબ બધી જાજી બધી ડિઝાઇનો અલગ અલગ. ત્યારબાદ અહીંયા પણ અલગ અલગ જે ડિઝાઇનો છે એ આપ જોઈ શકો છો. તો અહીંયા સોનાની બજાર પૂરી થઈ છે. ગેટ નંબર 2માં આપણે આવ્યા. આખું જે સોનાની બજાર આપણે જોઈ. આપણે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. એ ભટકાવાની હા. રાત્રિનો નજારો જોવા વિડીયો ચાલુ કર્યો તો પણ અહીંયા એક્સિડન્ટ થઈ ગયો. તો એ હજી ધરાવથી ભટકાવે. ગુસ્સો માણસને કેટલો. તો આવું કંઈક દુબઈ જે ઓલ્ડ દુબઈ કહેવામાં આવે, વર્લ્ડ દુબઈ કહેવામાં આવે, તે રાત્રિના નજારામાં આવું કંઈક દેખાય. દિવસનાનો વિડીયો તો તમે અલગથી જોયો જ હશે. આ છે રાત્રિનો નજારો. છે ને મોજે દરી. હવે આ નદી હોય કે દરિયાનું પાણી આવતું હોય તે ખબર નથી, પણ આ પાણી વહેતું રહે છે. અત્યારે હમણાં તમે સામે આબડા કહેવામાં આવે હોળીના અહીંયા આ કાંઠેથી સામે કાંઠે લઈ જાય ને 1 દિરામ લે. 1 દિરામ એટલે આપણે ઇન્ડિયન કરન્સી મુજબ અત્યારે જોઈએ તો 25 રૂપિયા થાય છે.